સ્વાગત છે નેશન પ્લસ ન્યૂઝમાં। હું છું આપની સાથે હેતલ ભગત। વડોદરામાં વરસાદ જોવા બાલ્કનીમાં આવેલી મહિલા બાલ્કનીની સાથે નીચે પટકાતા ગંભીર ઈજા પહોંચી હતી। મહિલાને સારવાર અર્થે સાજી હોસ્પિટલ ખસેડવામાં આવી હતી। વડોદરા મહાનગરપાલિકા દ્વારા તમામ જર્જરિત ઇમારતોને તેમજ ઘણા હાઉસિંગ આવાસમાં આવેલા મકાનોને નોટિસ ફટકારવામાં આવી છે। વડોદરાના હરણી વિજયનગર ખાતે ઇન્દિરા આવાસ યોજના આવેલ છે, જ્યાં વરસાદ વરસતાની સાથે જ વરસાદને નિહાળવા નૈનાબેન જાદવ પોતાની બાલ્કનીમાં ઉભા રહ્યા હતા। ઇમારત જર્જરિત હોવાના કારણે જે બાલ્કનીમાં ઉભા રહ્યા હતા તે બાલ્કની જ ધડાકાભેર નીચે પડતાની સાથે જ નૈનાબેન પણ જમીન પર પટકાયા હતા। ત્યારે નૈનાબેનને શરીરના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી। મહિલાને તાત્કાલિક સારવાર અર્થે સાજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તબીબોએ તેમની હાલત ગંભીર હોવાનું જણાવ્યું હતું। એટલે ગેલેરીમાં હતા ને ઉપરથી ગેલેરી પડી, એટલે શું જોવા માટે ઉભેલા? એ વરસાદ આવતો હશે એટલે બહાર નીકળ્યા હશે। કયા વિસ્તારમાંથી આવો છો? વિજયનગર હરણી રોડ, એટલે ઉડાના મકાન એલમાં એલ એટલે મકાનો સારા છે? ઉડાના જ છે ને, ઇન્દિરા આવાસ યોજના એટલે વરસાદ જોવા નીકળ્યા હશે। બાલ્કની જ પડી? આ બાલ્કની જ પડી। શું અત્યારે પરિસ્થિતિ શું છે? ડૉક્ટર સાહેબે થોડું ક્રિટિકલ કહી છે। ક્યાં વાગેલું છે? દાઢીમાં છે, અહીંયા હાથમાં છે અને હેમરેજનું કહી છે કે સીટી સ્કેન કરાવીએ તો ખબર પડે। કેમેરામેન નવનીત પરમણી સાથે સત્યમ નિવાસકર, નેશન પ્લસ ન્યૂઝ વડોદરા। સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર।